દરરોજની 3000 રોટલી વાનરોને ખવડાવી રહ્યા છે આ મંકી મેન. અમદાવાદના સ્વપ્નિલ સોનીને લોકોએ એમ જ આ ઉપનામ નથી આપ્યું. તેમનો વાનરો પ્રત્યેનો લગાવ જોઈને તમે પણ ચોંકી જશો. તેઓ આ કામ છેલ્લા 17 વર્ષથી કરી રહ્યા છે. દરરોજ બપોરના સમયે અમદાવાદના આસપાસના જંગલ વિસ્તારમાં જઈને વાનરોને ખવડાવવાનું કાર્ય સ્વપ્નિલભાઈ કરી રહ્યા છે. એક સમય દ્વારકા પ્રવાસે જતા તેમણે એક સંબંધીને પ્રાણીઓને બાજરીના રોટલા ખવડાવતા જોયા. ત્યારે ભૂખ્યા વાનરો દોડી આવતા જોઈ તેમને દયા આવી. ત્યારે તેમણે આ વાનરોને ખવડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો આ જ નાનો નિર્ણય આજે એક જીવદયા સંસ્થામાં પરિવર્તિત થયો છે. તેમણે જોયું કે લોકો બિસ્કિટ ખવડાવે છે જે પ્રાણીઓ માટે નુકસાનકારક છે. ત્યારથી લોકોમાં ન માત્ર અવેરનેસ ફેલાવી રહ્યા છે પરંતુ ઘાયલ પ્રાણીઓને બચાવવાનું કાર્ય પણ કર્યા છે. અમદાવાદ પાસે ઓડ વિસ્તારમાં વાનરોને ખવડાવતા આટલા વર્ષો પછી આજે તેમના સેવા કાર્યમાં વધારો થયો છે. દરરોજ 40 જેટલા શ્વાનોને ભાત અને છાશનો ખોરાક અને 200 થી વધુ મોર સહિત પક્ષીઓને દાણા પાણી આપે છે. સ્વપ્નિલભાઈની આ અદ્ભુત દયા ભાવનાથી તેમના પત્ની પણ પ્રભાવિત થયા છે અને સેવામાં જોડાયા. તેઓ વહેલી સવારે ઉઠીને 3 તપેલા ભાત બનાવે અને અન્ય 6 મહિલાઓ પાસે રોટલી બનાવડાવે છે. દરરોજ 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી સ્વપ્નિલભાઈ તમને જંગલમાં જોવા મળશે. તો જણાવો, તમને કેવી લાગી સ્વપ્નિલભાઈ સોનીની આ જીવદયા?